हेलो विद्यार्थी मित्रों, આજનો આપણો ટોપિક છે રસાયણ ઉત્સેચક અને અન્ય જૈવિક અણુ પ્રકરણ 10 ની અંદર આપણે ખૂબ જ સરસ રીતે આગળ વધી રહ્યા છીએ, જેની અંદર આપણે નાના નાના મુદ્દાઓની સાથે સાથે નીટના જરૂરી મુદ્દાઓને પણ આપણે ધ્યાને લઈ રહ્યા છીએ। તો હવે આજનો ટોપિક છે આપણો રસાયણ ઉત્સેચક અને અન્ય જૈવિક અણુઓની વાત કરીએ છીએ। તો સૌથી પહેલા કેટલાક વિશિષ્ટ પ્રકારના રસાયણ વિશિષ્ટ પ્રકારના જે રસાયણો છે, જેવા કે કાર્બનિક એસિડ, આલ્કોહોલ અને ઉત્સેચકો વગેરેનું વ્યવસાયિક અને ઔદ્યોગિક ઉત્પાદન કરવા માટે સૂક્ષ્મજીવો ખૂબ મહત્વનો ફાળો આપે છે। સૂક્ષ્મજીવો ખૂબ મહત્વનો ફાળો આપે છે। તો એના વિશે આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલા કેટલાક જે એસિડિક ઉત્પાદનો છે એ એસિડિક ઉત્પાદનોના ઉદાહરણો કે જેની અંદર સૂક્ષ્મજીવો ભાગ ભજવતા હોય એના કેટલાક ઉદાહરણ લઈએ। અને આ ક્વેશ્ચન તમારે ધ્યાનમાં રાખવાનું છે, કેમ કે આ નીટમાં પણ ઘણી વખત આમાંથી ક્વેશ્ચન પૂછાય છે। તો સૌથી પહેલા આપણે એસિડિક ઉત્પાદનોમાં લઈશું એસ્પરજીલસ નાઇજર। આ એસ્પરજીલસ નાઇજર જે છે એ એક પ્રકારની ફૂગ છે અને એમાંથી મળે છે સાઇટ્રિક એસિડ। બીજું છે એસિટોબેક્ટર એસેટી, આ બેક્ટેરિયા છે અને એમાંથી મળે છે એસિટિક એસિડ। એમાંથી મળે છે એસિટિક એસિડ। એસિટોબેક્ટર એસેટી બેક્ટેરિયામાંથી આપણને મળશે એસિટિક એસિડ। ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ બેક્ટેરિયામાંથી આપણને મળશે બ્યુટીરિક એસિડ। બ્યુટીરિક એસિડ આપણને એની અંદરથી મળે છે। ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ બેક્ટેરિયાની અંદરથી આપણને બ્યુટેરિક એસિડ પ્રાપ્ત થાય છે। લેક્ટોબેસિલસ બેક્ટેરિયામાંથી આપણને લેક્ટિક એસિડ મળે છે। એ આપણે જાણીએ છીએ કે લેક્ટોબેસિલસ બેક્ટેરિયાની અંદરથી આપણને લેક્ટિક એસિડ પ્રાપ્ત થાય છે। આ ખાસ તમારે આ કોષ્ટકને ધ્યાનની અંદર રાખવાનું, આ નીટની અંદર પૂછાઈ ગયું છે અને ફરીથી પણ પૂછાશે અને રૂટીન એક્ઝામમાં તો આપણું આવવાનું જ છે। એસ્પરજીલસ નાઇજર ફૂગમાંથી સાઇટ્રિક એસિડ, એસિટોબેક્ટર એસેટી બેક્ટેરિયામાંથી એસિટિક એસિડ, ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ બેક્ટેરિયાની અંદરથી બ્યુટેરિક એસિડ અને લેક્ટોબેસિલસ બેક્ટેરિયામાંથી આપણને લેક્ટિક એસિડ પ્રાપ્ત થાય છે। ઓકે મિત્રો, તો આ એસિડિક ઉત્પાદનોના ઉદાહરણ હતા। હવે આલ્કોહોલ પણ આપણને સૂક્ષ્મજીવોની અંદરથી પ્રાપ્ત થાય છે, તો એ મુદ્દા પર જઈએ। એની અંદર મુદ્દો છે કે ભાઈ ઇથેનોલ, ઇથેનોલ એટલે આલ્કોહોલ। ઇથેનોલનું વ્યવસાયિક ઉત્પાદન માટે ઈસ્ટનો ઉપયોગ થાય છે। ઇથેનોલના વ્યવસાયિક ઉત્પાદન માટે ઈસ્ટનો ઉપયોગ થાય છે। ઈસ્ટનો ઉપયોગ ઇથેનોલના વ્યવસાયિક ઉત્પાદન માટે થાય છે। ઈસ્ટ એટલે ધ્યાન રાખવાનું કે ભાઈ ઇથેનોલના વ્યવસાયિક ઉત્પાદન માટે શેનો ઉપયોગ થાય, તો ઈસ્ટનો ઉપયોગ થાય છે। ઓકે, બ્રેડ બનાવવા માટે પણ ઈસ્ટનો ઉપયોગ થાય છે, ઇથેનોલ બનાવવા માટે પણ ઈસ્ટનો ઉપયોગ થાય છે, બિયર બનાવવા માટે પણ ઈસ્ટનો ઉપયોગ થાય છે। હું આ બાબતની ચોખવટ એટલા માટે કરી કે એઆઈપીએમટી ની અંદર આમાંથી એક ક્વેશ્ચન આ રીતનો પૂછાયો હતો। ઓકે મિત્રો, હવે સૂક્ષ્મજીવો દ્વારા ત્યારબાદ જ્યારે વાત કરીશું ત્યારે ઉત્સેચકોનું પણ ઉત્પાદન સૂક્ષ્મજીવો દ્વારા થાય છે। સૂક્ષ્મજીવો દ્વારા ઉત્સેચકોનું પણ ઉત્પાદન થાય છે, બરાબર। અહીંયા જે વાત છે કે ભાઈ ઉત્સેચકો દ્વારા કઈ રીતે સૂક્ષ્મજીવો દ્વારા કઈ રીતે ઉત્સેચકોનું ઉત્પાદન થાય છે, તો એના પણ કેટલાક ઉદાહરણો આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે અને જોઈએ કેટલાક ઉદાહરણો જે પરીક્ષાની અંદર પૂછી શકાય એવા છે। એમાં સૌથી પહેલા છે લાઇપેજ। લાઇપેજ નામનો જે ઉત્સેચક છે એ લાઇપેજ નામનો ઉત્સેચક, જેને આપણે લિપિડ ડિઝોલ્વિંગ એન્ઝાઇમ તરીકે પણ ઓળખીએ છીએ, અને આ એન્ઝાઇમ છે એ ઉત્સેચકનો ઉપયોગ ડિટર્જન્ટની બનાવટમાં અને લોન્ડ્રીમાં તેલી ડાઘા દૂર કરવા માટે થાય છે। કે ભાઈ લાઇપેજનો ઉપયોગ શેમાં થાય, તો કે ડિટર્જન્ટની બનાવટમાં અને લોન્ડ્રીમાં તેલી ડાઘા દૂર કરવા માટે થાય છે। નંબર 2, તમે ઘરે ફળોનો રસ કાઢ્યો હશે અને સાથે સાથે બજારમાં બોટલમાં પેક કરેલ ફળોનો રસ પણ તમે પીધો હશે। તમે બંનેમાં તફાવત જોશો તો બંનેમાં શું તફાવત લાગશે કે ઘરે કાઢેલા રસ કરતાં બજારમાં બોટલ પેક જે રસ હોય છે એ રસ વધારે સ્વચ્છ દેખાય છે।
વધારે સાફ દેખાય છે. ફક્ત હું સાફ દેખાય છે એની વાત કરું છું. ઓકે મિત્રો, ઘરે કાઢેલા રસ કરતા બજારમાં રહેલો રસ આપણને સાફ કેમ દેખાય છે? કારણ કે બોટલમાં પેક કરેલો જે ફ્રૂટ જ્યુસ છે એને પેક્ટિનેજ અને પ્રોટીએજ વડે શુદ્ધ કરવામાં આવે છે. તો આ બંને પણ ઉત્સેચકો છે, પેક્ટિનેજ અને પ્રોટીએજ. પેક્ટિનેજ અને પ્રોટીએજ આ બંને પણ ઉત્સેચકો છે અને આનો ઉપયોગ બોટલમાં જે ફ્રૂટ જ્યુસ પેક કરવામાં આવે છે એને શુદ્ધ કરવા માટે આવે છે. ઓકે, ખ્યાલ આવી જાય. અને ગ્રીન કોફીને પ્રિપેર કરવા માટે પણ આ પેક્ટિનેજનો ઉપયોગ કરવામાં આવે છે. એ થોડીક વધારાની વાત છે એટલે તમારે એને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. ઓકે, ખ્યાલ આવી જશે. પ્રોટીએજનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરવામાં આવે છે. તે વધારાની થોડીક જો વાત કરું તો લિક્વિડ ગ્લુ બનાવાય છે ત્યાં પણ પ્રોટીએજનો ઉપયોગ કરાય છે. આ ઉપરાંત બિયર અને વિસ્કીને ક્લિયરિંગ કરવા માટે પણ પ્રોટીએજનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા શુદ્ધિકરણ માટે ટૂંકમાં કહી શકાય કે શુદ્ધિકરણ માટે પેક્ટિનેજ અને પ્રોટીએજનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બાબતોને પણ તમે ધ્યાનમાં રાખશો. ત્યારબાદ છે સ્ટ્રેપ્ટોકાઇનેજ ઉત્સેચક. આ ઉત્સેચક છે સ્ટ્રેપ્ટોકાઇનેજ. સ્ટ્રેપ્ટોકાઇનેજ જે ઉત્સેચક છે એ સ્ટ્રેપ્ટોકાઇનેજ ઉત્સેચક સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. સ્ટ્રેપ્ટોકાઇનેજ ઉત્સેચક સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે. સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે અને જે જનીન ઇજનેરી વિદ્યા દ્વારા રૂપાંતરિત કરેલો છે, જીનેટિકલ એન્જિનિયરિંગ દ્વારા રૂપાંતરિત કરેલ છે. અને એનો ઉપયોગ ક્યાં થાય છે? તો દર્દીની રુધિર વાહિનીઓમાં જામેલ રુધિરને તોડવા માટે. દર્દીની રુધિર વાહિનીઓમાં રુધિર જામી જાય તેને તોડવા માટે, એટલે કે ક્લોટ બ્લસ્ટર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જે એવા દર્દીઓ માટે ઉપયોગી છે કે જેમની હૃદયની વાહિનીઓમાં રુધિર જામ થઈ ગયું હોય અને હાર્ટ એટેક થવાની સંભાવના હોય, તો એ ક્લોટ થયેલું જે રુધિર છે એ રુધિરને તોડવા માટે આ સ્ટ્રેપ્ટોકાઇનેજ ઉત્સેચક નો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ એનાથી બનેલી દવાનો ઉપયોગ કરવામાં આવે છે જે સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયાની અંદરથી પ્રાપ્ત થાય છે. સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયાની અંદરથી પ્રાપ્ત થાય છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી જાય. આ જે મુદ્દાઓ છે, મુદ્દાઓ તમારે પ્રશ્નની દ્રષ્ટિએ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ છે એટલે દરેકે દરેક મુદ્દાઓને આપણે ધ્યાનની અંદર લઈશું. ફરીથી એક વખત કહી દઉં, લાઈફ પેજ, ડિટર્જન્ટની બનાવટ, લોન્ડ્રીમાં તેલી ડાઘા દૂર કરવા, પેક્ટિનેજ અને પ્રોટીએજ, બોટલમાં પેક કરેલા ફ્રૂટ જ્યુસને શુદ્ધ કરવા, સ્ટ્રેપ્ટોકાઇનેજ સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી મળશે, તે જામેલ રુધિર વાહિનીઓને તોડવા માટે ક્લોટ બ્લસ્ટર તરીકે તેનો ઉપયોગ થાય છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી જાય. ત્યારબાદ આગળ જઈએ તો ટ્રાઇકોડમાં પોલિસ્પોરમ, અહીંયા પ આવશે, ભૂલ થઈ ગઈ છે ટાઈપની. ટ્રાઇકોડમાં પોલિસ્પોરમ જે ફૂગ છે એ ફૂગ દ્વારા મેળવાતું સાયક્લોસ્પોરિન એ દર્દીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે વપરાય છે. દર્દીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે વપરાય છે. આ ઉપરાંત તે એન્ટીફંગલ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને ઇમ્યુનો સપ્રેસિવ પ્રોપર્ટીઝ તરીકે પણ વપરાય છે. એ વધારાની વાત છે, પરંતુ આપણે બુક નહીં, કેમ કે બુકમાંથી આ ક્વેશ્ચન પણ નીટમાં પૂછાઈ ગયો છે કે સાયક્લોસ્પોરિન એ દર્દીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે વપરાય છે. જે ટ્રાઇકોડમાં પોલિસ્પોરમ, અહીંયા પ આવશે, ટ્રાઇકોડમાં પોલિસ્પોરમ ફૂગ દ્વારા મેળવાય છે સાયક્લોસ્પોરિન એ. રુધિરમાં હવે કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે એક ઘટક વપરાય છે, સ્ટેટિન્સ. રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે કયો ઘટક વપરાય? સ્ટેટિન્સ. કયો ઘટક વપરાય? સ્ટેટિન્સ. કયો ઘટક વપરાય? સ્ટેટિન્સ. આ સ્ટેટિન્સ શેમાંથી મેળવવામાં આવે છે? મોનોસ્કસ પુર્પુરિયસ નામની ફૂગમાંથી. ઓલ્સો વન ટાઈપ ઓફ ફંગસ. આપણે જાણીએ છીએ કે મોનોસ્કસ પુર્પુરિયસ યીસ્ટમાંથી સ્ટેટિન્સ મેળવવામાં આવે છે, જેનો ઉપયોગ રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે થાય છે. રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા શેનો ઉપયોગ થાય? સ્ટેટિન્સ. સ્ટેટિન્સ શેમાંથી મેળવવામાં આવે? મોનોસ્કસ પુર્પુરિયસમાંથી મેળવવામાં આવે
છે. સાથે સાથે આ કોલેસ્ટેરોલનું સંશ્લેષણ માટે પણ જવાબદાર ઉત્સેચક સ્પર્ધા નિગ્રાહકની જેમ કાર્ય કરે છે. સ્પર્ધા નિગ્રાહકની જેમ કાર્ય કરે છે, એટલે કોલેસ્ટેરોલના સંશ્લેષણ માટે જે જવાબદાર ઉત્સેચક છે તેને કંટ્રોલમાં રાખે છે અને કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ થાય છે. ઓકે મિત્રો, સૂક્ષ્મ જીવોની આથવણની ક્રિયા દ્વારા ઘણા બધા વિટામિન પણ બનાવી શકાય છે. એમાં કેટલાક ઉદાહરણો હું તમને આપું છું. કેટલીક બુકોમાં અરેબિયા ગોસિપી છે, પરંતુ એનું નામ અસ્પિયા ગોસિપી છે. એના દ્વારા રિબોફ્લેવિન વિટામિન બનાવાય છે. વિટામિન B2 જે રિબોફ્લેવિન છે એ રિબોફ્લેવિન વિટામિન B2 બનાવાય છે. આ યાદ રાખજો. એટલે રિબોફ્લેવિનનું બીજું નામ શું છે? વિટામિન B2, જે અસ્પિયા ગોસિપી નામના સૂક્ષ્મજીવ દ્વારા મેળવવામાં આવે છે. રાઇઝોપસ નિગ્રિકેન્સ નામની જે ફૂગ છે એના દ્વારા હાઇડ્રોક્સી પ્રોજેસ્ટેરોન જેવા સ્ટીરોઇડ ઉત્પન્ન થાય છે. રાઇઝોપસ નિગ્રિકેન્સ ફૂગ દ્વારા હાઇડ્રોક્સી પ્રોજેસ્ટેરોન જેવા સ્ટીરોઇડ ઉત્પન્ન કરવામાં આવે છે. ઓકે મિત્રો, આ વધારાની માહિતી હતી. આ માહિતી ઉપરાંત હવે વાત કરું તો લાઇપેજ જે ઉત્સેચક હતો એ ઉત્સેચક શેમાંથી મેળવવામાં આવે તેનું નામ મેં લખ્યું છે અહીંયા, કેન્ડિડા લિપોલાઇટિકા અને જીઓટ્રાઇકમ કેન્ડિડમ. આ યાદ રાખવાનું, આ નીટની બુકોની અંદર તમને મળી શકે છે. લાઇપેજ ઉત્સેચક કેન્ડિડા લિપોલાઇટિકા અને જીઓટ્રાઇકમ કેન્ડિડમમાંથી મેળવવામાં આવે છે. તો આ બાબતોને પણ તમે તમારી બુકમાં એડ કરશો. અહીંયા સરસ મજાના વિડીયો હું તમારી સમક્ષ રોજ મૂકી રહ્યો છું. જોજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો, લાઈક કરજો.